મહેસાણાના નવા બનેલા જોટાણા તાલુકામાં વિકાસના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે પણ કેટલીક મૂળભૂત સુવિધાઓને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોટાણાના ગોકુલનગર વિસ્તારમાં ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈને આવતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ મુદ્દે સ્થાનિક નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જતું હોવાથી પાણીનો રંગ અને ગંધ બંને બદલાઈ જાય છે, જેના કારણે લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી। ગટર લાઇન અને પાણીની પાઇપલાઇન વચ્ચે લીકેજ અથવા અન્ય ખામીના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દૂષિત પાણીના કારણે બાળકો અને વૃદ્ધોનો સ્વાસ્થ્ય પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકોએ એકત્ર થઈ તાલુકા વિકાસ અધિકારીએ આવેદનપત્ર પાઠવ્યું। તમારું નામ શું? મારું નામ બળદેવ ચાવડા। બળદેવભાઈ, અહીંયા જે મામલતદાર નથી તાલુકામાં કે નથી ટીડીઓ, બરાબર? તો આ ક્યારે આવે છે ને કેટલા વાગે આવે છે તમને? હવે અહીંયા પ્રશ્ન એ હ કે એમની રાહ જનતાને જોવી પડે કે સાહેબ ક્યારે આવે, સાહેબ ક્યારે આવે। સાહેબ હવે રેગ્યુલર ટાઈમે આવતા ના હોય ને એવું ચોખ્ખું દેખાડ્યું। અત્યારે તમે ટાઈમ જોઈ લો, અત્યારે ટાઈમ થયો 11:37, બરાબર? તો હજુ મામલતદાર સાહેબ કે ટીડીઓ સાહેબ હજુ અહીંયા કોઈ એમની ચેમ્બરમાં દેખાતું જ નહીં। તમે અહીંયા શું લઈને આવ્યા હતા? અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, ગરીબોના હકના અધિકારો માટેના આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ગામની અંદર ગંદુ પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી એ મિક્સ થઈને આજે જનતાને પીવું પડે અને આ લોકો વાપરવા તૈયાર નહીં। અમે જ્યારે આવીએ ત્યારે આ લોકો ટાઈમસર કોઈ આવતું નહીં। આ કચેરીની અંદર પાણીની પીવાની વ્યવસ્થા નહીં અને અહીંયા કોઈ ટાઈમસર નોકરી પણ હાજર થતું નહીં। ઠેર ઠેર અંદર ગંદકીના જે ઢગ જોવા મળ્યા છે, ગંદકીના તો ઢેર ઢગલા થઈ ગયા। સરકાર સ્વચ્છતા દેખાતી નહીં। સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતા માટે સરકાર ફાળવી જ દે છે, પણ તંત્રને વાપરવું હોતે નહીં વાપરતું શીખે શું કરી રહ્યા છે સરકાર? આ જનતાના ટેક્સના પૈસાનું કોઈ સુવિધા જેવું લાગ્યું અત્યારે તમને? આ કચેરીમાં ગંદકી અને સ્વચ્છતા બાબતે કેવું અનુભવ થાય? અરે તમને ચોથી સ્વચ્છતા દેખાય? સરકાર આટલા રૂપિયા વાપરે, ચોથી સ્વચ્છતા દેખાણી? ત્યાં પાણીનું કુલર પણ નીચે બંધ જ છે। હવે પબ્લિક જાય તો ક્યાં જાય? અહીંયા કોઈ તાલુકા પંચાયતના કામથી કોઈ આવ્યું હોય તો એ જનતા પાણી ક્યાં પીવા જાય? અહીંયા જે આવકના દાખલા છે કે તેમજ કોઈ સરકારી કામકાજના દસ્તાવેજ માટે આવતું હોય તો કેટલા ગામની પબ્લિક અહીંયા આવી રહી છે? હવે અહીંયા 36 ગામનો તાલુકો, 36 ગામની પબ્લિક અહીંયા અવર જવર કરતી જ હોય તાલુકાની અંદર। એમના કોઈ પણ નાના મોટા કામ લઈને, કોઈ પ્રશ્નોને લઈને અહીંયા આવતા જ હોય। તો આ સરકારી બાબુઓ ટાઈમસર નહીં આવતા એ અત્યારે તમે ખુદ જોઈ રહ્યા હો। અત્યારે આપણે મામલતદાર સાહેબને કચેરી ચેમ્બરમાં ગયા તો એમને પણ હાજર નહીં। અત્યારે ટીડીઓ સાહેબની ચેમ્બરમાં આવ્યા, એમને પણ હાજર નહીં। તો કોર્ટનો અધિકારી જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ હાજર, કે અહીંયા જનતા પોતાના પ્રશ્નો લઈને આવશે તો જવાબ કોણ આપશે? શનિ રવિ અને સોમવારનો ઉઘડતો દિવસ છે અને એ દિવસે જો પણ અધિકારી હાજર ના હોય તો અરજદારી 2 દિવસની રજા હોવા છતાં ત્રીજા દિવસે એમને ટાઈમસર હાજર નહીં થતા। જોટાણા તાલુકાની રચના બાદ વિકાસના નવા અધ્યાયની આશા સેવાઈ હતી, પરંતુ ગોકુલનગર જેવી વસાહતોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓને લઈને પ્રશ્નો યથાવત છે। સ્થાનિકોની માંગ છે કે જવાબદાર તંત્ર ઝડપથી કાર્યવાહી કરી લોકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે। ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલું ઝડપથી આ સમસ્યાનો ઉકેલ લાવે છે અને સ્થાનિકોને ક્યારે રાહત મળે છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।